નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. ફરીને ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી સાચી પણ પડી રહી છે. અને બીજી બાજુ જોવા જાય તો વિંડીના માધ્યમથી પણ ઘણી બધી વખત આપણે ખબર પડી જતી હોય છે કે આગળના સમયમાં કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણી લઈએ કે આગળના જે 5-7 દિવસો છે ત્યાં કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે. આની સાથે સાથે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે અને આની સાથે સાથે કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આવશે એ આપણે જાણી લઈએ. અત્યારનો સમય છે 4 તારીખનો સમય છે અને 4 તારીખના દિવસે અત્યારે મોટા ભાગના જેટલા પણ વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. ત્યારે મોટા ભાગના વિસ્તારમાં તમને બ્લુ પટ્ટો દેખાતો હશે. આ બ્લુ પટ્ટો અમુક જગ્યાઓ ઉપર વરસાદ વધુ પડતો વરસાદની પણ આગાહી કરતું હોય છે. આની સાથે સાથે જે વિસ્તારોમાં તમને બ્લુ કલરનો પટ્ટો નથી દેખાતો અથવા તો થોડું ઝૂમ કરી લે આપણે અમદાવાદની આસપાસ ઝૂમ કરતાં તમને ત્યાં કંઈ જ નહીં દેખાતું, મતલબ બ્લેક કલરનો પટ્ટો દેખાતો હશે. એ બતાવે છે કે ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે કયા વિસ્તારોમાં હાલ વરસાદ આવી શકે છે તો દાહોદ છે, દાહોદની નીચે સુરત, વલસાડ છે. ઉપર જોવા જાય તો જે પાલનપુરનો વિસ્તાર છે, આની સાથે સાથે જામનગર, દ્વારકા, જુનાગઢ, ઉના અને નલિયાની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં આજના દિવસ પૂરતો વરસાદ આવી શકે છે. 4 તારીખના પ્લે ઉપર મૂકી દઈને પ્લે ઉપર મૂકતા આપણને ખબર પડશે કે કયા વિસ્તારોમાં વરસાદની અસર દેખાઈ શકે છે. જોઈ શકો છો કે આખા દિવસ દરમિયાન માત્ર કચ્છમાં જ એક વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. ખાવડાની આસપાસનો વિસ્તાર હશે કે જ્યાં હાલ જે છે એ ભારે વરસાદ પડી શકે છે. 5 તારીખ મહત્વનો હશે. 5 તારીખ સવાર આવતા 5 તારીખની સવારે લગભગ જે ભાવનગરની આસપાસનો વિસ્તાર છે ત્યાં હાલ જે છે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. વડોદરાની આસપાસ, અમદાવાદમાં આવતીકાલે વરસાદ આવી શકે છે. અમદાવાદવાસીઓ ગઈકાલે જ્યારે લાઈવ કરી રહ્યા હતા ત્યારે પણ ઘણા બધા લોકો પૂછી રહ્યા હતા કે અમદાવાદમાં વરસાદ ફરી ક્યારે આવશે. તો આવતીકાલે એટલે કે 5 તારીખને જો માનીએ તો 5 તારીખે વરસાદ આવી શકે છે. થાન, ભાવનગર, જુનાગઢ, જામનગર. એકવાર અમદાવાદની આસપાસ ઝૂમ કરીને જોઈ લઈએ કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તો વિરમગામ છે, કુડા, મોરબી, સુરેન્દ્રનગર. જો કચ્છની વાત કરીએ તો રાપર છે, રાપરની બાજુમાં ભાડલી, ગાંધીધામ, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. લુણાવાડાની આસપાસ પણ હાલ જે છે એ સિસ્ટમને હિસાબે ત્યાં વરસાદ આવી શકે છે. બાકી બધી જ જગ્યાઓ ઉપર સામાન્ય એવો વરસાદ પડી શકે છે. 5 તારીખના પ્લે ઉપર મૂકીને 6 તારીખ ઉપર જતા રહીશું તો આપણને ખબર પડશે કે આખા દિવસ દરમિયાન કેટલા ફેરફારો થઈ રહ્યા છે. જોઈ શકો છો કે આસપાસ જે છે એ મહત્વનો દિવસ આવશે. સાંજ પડતા જે અને 6 વાગ્યાની જે શરૂઆત હશે, 6 તારીખની જે શરૂઆત હશે એ મહત્વની રહેશે. કારણ કે સ્ટોપ કરી દઈશું અને થોડાક પાછળ જોઈએ તો આપણને ખબર પડશે કે જે વિસ્તાર ઉત્તર ગુજરાતનો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની આપણે પહેલાં પણ વાત કરેલી છે કે ત્યાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો. અમુક એવા પણ ગામો છે કે જ્યાં હજુ સુધી માત્ર 50% જેટલો જ વરસાદ થયો છે. તો આવનારા 2 થી 4 દિવસ છે એ ઉત્તર ગુજરાત માટે મહત્વના છે. ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો પાલનપુર અને મોસ્ટલી જે સાબરકાંઠા અને બનાસકાંઠાના જેટલા પણ ગામો છે ત્યાં આ 2-3 દિવસ સુધી વરસાદ પડી શકે છે. બાકી બધા વિસ્તારની વાત કરીએ તો સુરતની આસપાસ વરસાદ પડી શકે છે. ભાવનગર, જુનાગઢ, ઉના, જામનગર, થાન, અમદાવાદની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં સામાન્યથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આખું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 6 તારીખને પ્લે ઉપર મૂકીએ આપણે. 6 તારીખને પ્લે ઉપર મૂકતા જે છે એ આપણે દેખાઈ શકે છે કે 6 તારીખ સાંજ પડતા આપણને ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં વરસાદ દેખાઈ શકે છે. 7 તારીખ આવતા આપણને ખબર પડશે કે 7 તારીખે માત્ર છૂટો છવાયો વરસાદ. સ્ટોપ કરીએ તો આપણને ખબર પડશે કે છૂટો છવાયો વરસાદ જ આપણને જોવા મળી શકે છે. બાકીના બધા જ વિસ્તારોમાં આપણને સામાન્ય વરસાદની આગાહી આમ કહેવાય રહી છે. પરંતુ અમદાવાદની આસપાસ આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે, ત્યાં વરસાદ આવી શકે છે. પરંતુ બાકી બીજી કોઈ પણ જગ્યા ઉપર વરસાદ નથી દેખાતો. કચ્છની વાત કરીએ તો કચ્છમાં એક ખાવડાની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં આપણને એવું લાગી રહ્યું છે કે ત્યાં ભારે વરસાદ આવી શકે છે. પરંતુ હજુ પણ કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ અત્યારે સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એમ પણ પહેલાં કહેવાતું હતું કે 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો એમ કહેવાતું હતું કચ્છમાં વરસાદ નથી પડી રહ્યો. પરંતુ છેલ્લા 5 વર્ષથી લગભગ સાવ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ઘણી બધી વખત આવી જતો હોય છે. અત્યારની પણ એ સ્થિતિ છે. 8 તારીખ ઉપર જઈએ તો આપણે 8 તારીખનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થશે. તો 8 તારીખે પણ એ જ છે કે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય એવો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. 9 તારીખે જતા રહીએ. 9 તારીખ ઉપર 9 તારીખ આવતા થોડીક સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે અને ચેન્જીસ કયા પ્રકારની આવશે એને જોઈ લઈએ. એકવાર આપણે ભારતનો નકશો બતાવી દઈએ. ભારતનો નકશો જોતા તમને કેટલીક સિસ્ટમ તમને અત્યારે બતાવી દઉં કે કેટલીક સિસ્ટમ અત્યારે સક્રિય છે.
અત્યારે અરબ સાગરમાંથી કોઈ પણ સિસ્ટમ સક્રિય થઈને ઉપર આવતી હોય એવું નથી દેખાતું રહ્યું. પરંતુ હા, એક વસ્તુ છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આગળ વધી ગઈ છે અને એની સીધી અસર અત્યારે મધ્યપ્રદેશની આસપાસ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ સિસ્ટમ સક્રિય છે, પરંતુ આગળ જતા એટલે કે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખની આસપાસ સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 11 થી 12 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત ખાસ સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. પરંતુ આ જેટલો પણ વરસાદ હશે સામાન્ય વરસાદ ગણવામાં આવી રહ્યો છે અને હવામાન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક વરસાદ પડી રહી શકે છે અને આની સાથે સાથે ઉત્તર ગુજરાત ખાસ કરીને મહત્વનો રહેશે, કારણ કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ત્યાં વરસાદ પડી શકે છે. ત્યારે આપણે જ વાત કરી લીધી 4, 5, 6, 7, 8 અને 9 તારીખ સુધીની કે આ તારીખ દરમિયાન કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે, કયા કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ નથી આવવાનો. ત્યારે આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે અને આની સાથે સાથે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ પણ કરી નાખવાની છે.